ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને ખેત વીજળી પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને સવારના 9 થી સાંજે 5 વાગ્યા સુધી જે વીજળી આપવામાં આવી રહી છે તે ખેડૂતોને આવા તડકાનું હેરાન થવું પડી રહ્યું છે। ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોની માંગ છે કે વહેલી સવારથી 5 થી સવારના 9 વાગ્યાથી આ પીજીવીસીએલ ખેત વીજળી આપવામાં આવે તે માંગણી કરી રહ્યા છે। મારું નામ કાનજીભાઈ કાકડિયા। અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અમને સવારે પાવર આપે, બપોરે 1-2 વાગ્યા સુધીમાં। આવી ટેમ્પરેચરમાં અમારે આ તડકામાં પાણીવાળું મોલની તકલીફ પડે, એટલે સરકારને એક જ વિનંતી કે અમને સવારે પાવર આપે એવી અમારી માગણી। હાલ અત્યારે કેટલા સમયથી વીજળી આપે છે, એટલે કેટલા સમય તમારે વીજળી જોઈ છે? અમારે સવારે ગમે તે 4 વાગે આવે, 5 વાગે આવે, બપોર સુધીમાં અમને ગમે તે વીજળી આપે। અત્યારે કેવી વીજળી કેટલા સમયમાં વીજળી આપે છે? અત્યારે અમારે 9:30ની આસપાસ પાવર આપે અને 5:30 પાવર કાપે છે, એટલે પૂરા તડકામાં અમારે પાણી વારવું પડે। ગરમી કેવી લાગે છે? ગરમી એટલે અમારે નાકું વારીને અમારે સીધું બેહવું પડે ઓયડીમાં, ગમે અહીંયા અંદર ખેતરમાં ન જાય એટલી તાપમાન હોય। તમારી માંગણી શું છે? અમારી માગણી સરકારને એ જ છે કે અમને સવારમાં પાવર આપે 5 વાગે કે બપોરે 1 વાગ્યા સુધીમાં, એ જ અમારે સરકારને વિનંતી। હાલ સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ અને ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો હોય, લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હોય, ત્યારે ખેડૂતો પણ અસહ્ય ઉકળાટ ગરમીને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મારું નામ વસંતભાઈ રપડા, ગામ ધોરાજી। વસંતભાઈ, શું ખેડૂતોને તકલીફ પડે, શું તમારી માંગણી? અત્યારે 9:15 થી 9:30 પાવર આવે છે। બપોરે 45 ટેમ્પરેચર ગરમી થઈ જાય છે। એ ગરમીની અંદર ખેડૂતને પાણી ફરજિયાત વારવું પડે છે, કારણ કે કૂવાના તરમાં તો અત્યારે પાણી છે નહીં। બોરના પાણી જે થોડા થોડા આવે છે એ ખેડૂત એનાથી પિયત કરી અને પોતાનો પાક નિભાવે છે। પણ અમારી માંગણી છે કે સવારે 5 વાગે પાવર આપે, બપોરે 1 વાગે વયો જાય, એટલે અમારે બપોરે જે ગરમીનું પાણી વારવું પડે છે એ અમારે ગરમીનું પાણી ના વારવું પડે અને અમે બપોર થતા નવરા થઈ જાય તો અમારે ગરમીની રાહત રહે। જે અત્યારે હવામાન ખાતું પણ કહે છે કે ભાઈ દિવસે ને દિવસે ગરમી વધે છે, તમે લોકો બપોરે બહાર ના નીકળો। સરકારશ્રીએ આદેશ કરી દીધો કે ભાઈ સ્કૂલોમાં રજા પાડી દીધી, બધી કરી દીધી, તો અમે ખેડૂત છે, અમે ખેડૂતે શું ગુનો કર્યો છે કે ભાઈ ખરે મધાને અમારે પાણી વારવું? તો અમારી એક માંગણી છે કે ભાઈ સવારે 5 વાગે પાવર આપો અને બપોરે 1 વાગે પાવર જતો રહી, એટલે અમે ખેડૂત બપોરે જે 45 ટેમ્પરેચરમાં પાણી વારવું પડે છે પાણી ના વારવું પડે। અને હજી હવામાન ખાતાએ આગાહી કરી છે કે ભાઈ આ ટેમ્પરેચર હજી વધશે તો અમારે ખેડૂતને બપોર વચારે પાણી ના વારવું પડે, એટલે અમને સવારે 5 વાગે પાવર આપે, બપોરે 1 વાગે વયો જાય એવી એક ગોઠવણ કરે, બસ એ જ અમારી સરકાર પાસે આ માગણી છે। ખેડૂતો પોતાના ખેતરમાં કામ પણ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। અતિશય ગરમીને લઈને કૂવામાં પાણી નળ પણ નીચા હોય, ત્યારે ખેતરમાં પાણીની તાતી જરૂરિયાત હોય, ત્યારે હાલ પાણી માટે બોરનો સહારો લેવો પડી રહ્યો હોય, જેને લઈને ધોરાજી પંથકના ખેડૂતો વીજળી માટે પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને સવારના 9 થી સાંજે 5 વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે, તો ખેડૂતોને આવા તડકામાં હેરાન થવું પડી રહ્યું છે। ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોની માંગ છે કે વહેલી સવારથી 5 થી સવારના 9 વાગ્યાની આસપાસ પીજીવીસીએલ ખેત વીજળી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।